નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર દિવસે દિવસે તાપમાન જે છે એ વધતું રહેલું છે, ગરમીનો પ્રકોપ વધતો રહેલો છે, તડકો વધતો રહેલો છે અને હીટ વેવ જે છે એ વધતી રહેલી છે. એમાં ખાસ કરીને જે મોટા મોટા જે સિટી છે જે છે જેમ કે અમદાવાદ સિટી છે, ત્યાર પછી કચ્છ સિટી છે, તો આવા સિટીઓ જે છે ગરમ વાતાવરણ સિટી છે, રાજકોટ છે, તો આવા સિટીઓમાં લોકો જે છે એ ત્રાહિમામ થઈ જશે, કારણ કે અત્યારે ગરમીનો પ્રકોપ એટલો બધો પડી રહ્યો છે કે બપોરના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકો બહાર નથી નીકળી શકતા. આવી પરિસ્થિતિ છે. તો આજે આપણે વાત કરીશું કે ક્યાં ક્યાં કેટલી ડિગ્રી સેલ્સિયસ જે છે આજનું તાપમાન હતું. A to Z માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું. શરૂઆત કરીએ આપણે અમદાવાદની. તો અમદાવાદમાં ગુજરાતમાં આમ તો લગભગ 15 દિવસથી સખત ગરમી અને તાપ પડી રહ્યો છે, પરંતુ હજી વધારે ગરમી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે ગરમી અનુભવાઈ રહી છે. કચ્છ જાણે આગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવો માહોલ બની ગયો છે. હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જારી કરેલા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી 11 જિલ્લામાં હીટ વેવની ચેતવણી આપી છે. સાથે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરેલું છે. મતલબ કે હીટ વેવ જે છે તેમાં રેડ એલર્ટ જાહેર કરેલું છે, તેમાં અતિ ગરમી પડશે. ત્યાર પછી ઓરેન્જ જે છે તો એમાં થોડું મીડિયમ રહેશે અને યલો જે છે તેમાં પણ થોડું મીડિયમ રહેશે. અમદાવાદમાં આજે બુધવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. 43 ડિગ્રી એટલે બહુ હાઈ કહેવાય મિત્રો, અને હજી પણ આવનારા દિવસોમાં ગરમી પડવાની સંભાવના છે. મંગળવારે 11 જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું હતું હોવાનું અનુમાન ખાતાએ જણાવ્યું હતું, જ્યારે કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રીની આસપાસ વાતાવરણ જે છે એ હીટ વેવ નોંધાઈ હતી. કચ્છમાં પણ ખૂબ જ આકરો તાપ પડી રહ્યો છે અને હજુ પણ તાપમાનનો પારો ઊંચે જશે તેવી સંભાવનાઓ વચ્ચે જનજીવનને અસર થઈ રહી છે. હવામાન વિભાગે આજે કચ્છમાં હીટ વેવનું રેડ એલર્ટ અપાવવામાં આવ્યું હતું. રેડ એલર્ટ મતલબ કે એકદમ ગરમી જે છે, મતલબ 43, 44, 45 ડિગ્રી એ પહોંચી જાય ત્યારે રેડ એલર્ટ હોય અને લોકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવે છે, પાણી પીવાની સૂચના આપવામાં આવે છે અને સ્કૂલો જે છે તો એ બંધ રાખવાની સૂચનાઓ આપવામાં આવે છે. જ્યારે પોરબંદર, મોરબી, રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ મતલબ કે થોડું ઓછું તાપમાન જાહેર કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર, જૂનાગઢ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. જોકે આમ તો સમગ્ર દેશમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જ પ્રદૂષણ અને ગીચતાને લીધે શહેરોમાં અનુભવાતી ગરમી ઘણી વધારે છે. જેમ કે અમદાવાદ, કચ્છ અને આ પ્રમાણના જે જિલ્લાઓ છે તેમાં વધારે ગરમી પડી રહી છે. ભુજમાં ખૂબ જ આકરા તાપ અને ગરમ હવાને લીધે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીનું આ મોજું પાકિસ્તાનથી કચ્છ થઈને ગુજરાત તરફ આગળ વધશે. પાકિસ્તાનના સિંધ પ્રાંત સહિત વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાનનો આંક કેટલાક સ્થળોએ તો લગભગ 49 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે. પાકિસ્તાનમાં સૌથી વધારે સિંધ પ્રાંત જે છે તેમાં 49 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે અને ઉત્તર દિશાએથી આવતા પ્રતિ કલાકે 13 કિલોમીટરની ઝડપવાળા ગરમ પવનોની સંગાથે ગરમીનું મોજું કચ્છ થઈ ગુજરાતના અનેક છેક રાજસ્થાન સુધી પહોંચી જશે, જેની અસર અત્યારથી જ વર્તાવી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના છોર અને જોધપુર ખાતે 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેટલું તાપમાન આજે નોંધાયું છે, જ્યારે પાકિસ્તાનના નવાબશાહ શહેરની આસપાસ 47 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગરમીને લીધે જનજીવન અસ્તવ્યસ્ત અને વ્યાપક અસર પડી છે. અત્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો, તો અત્યારે આપણે અહીંયા 40 ડિગ્રી સેલ્સિયસ જે છે એ નોંધાયું છે. તેમ છતાં પણ એટલી બધી ગરમી અને તપોટ પડે છે, તો 46 ડિગ્રી જ્યાં પડતું હશે તાપમાન, તો એ પરિસ્થિતિ કેવી હશે એ આપણે કલ્પના બહારની વસ્તુ છે. જો હવે આવી ગરમી આગામી એક સપ્તાહમાં કચ્છ થઈ ગુજરાતમાં પ્રવેશ કરશે અને અત્યાર સુધીના ગરમીના તમામ રેકોર્ડ તૂટી જવાની સંભાવના હવામાન નિષ્ણાતોએ દર્શાવી છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે રવિવારે અમદાવાદમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, ડીસામાં 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે નડિયાદમાં 40, ભુજમાં 44 ડિગ્રી, પોરબંદરમાં 38 અને રાજકોટમાં 44, કેશોદમાં 42 અને મહુવામાં સૌથી નીચું ઓછું કહી શકાય છે 39 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.
તો આ હતું આજનું એલર્ટ, રેડ એલર્ટ અને કેટલા ડિગ્રી જે છે નોંધાયા હતા તો એની વિગત. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.